કેન પ્રયુક્તો યમ પાપમ ચરતી, કેમ પ્રયુક્તો યમ પાપમ ચરતી. આ પદ વડે પણ અનિચ્છેન પદની પ્રબળતા પ્રતીત થાય છે. તાત્પર્ય એ છે કે વિચારવાન મનુષ્ય પોતે પાપ કરવાનું ઈચ્છતો નથી, કોઈ બીજો જ તેને જબરજસ્તીથી પાપમાં પ્રવૃત્ત કરાવી દે છે. તે બીજો કોણ છે? આ અર્જુનનો પ્રશ્ન છે. આપણે ઘણી વખત શું કહીએ, મારો છોકરો નપાસ થયો ને, નપાસ ન થાત પણ તો ફલાણાની હારે રખડતો હતો ને, એને ભાઈબંધને હિસાબે એ નપાસ થયો, પણ નપાસ તો થયો. હા, એ પરિસ્થિતિ તો બદલવાની નથી. કોઈ પણ નું બહાનું બતાવીએ આપણે શું કે હું તો પાપ કરવા ઈચ્છતો નતો, પણ પહેલાને હિસાબે મેં પાપ કે ભોગવવાનું કોને? હા, આ દિલ્હીમાં જે બોલા ધમાલ કરવા વાળા હતા એ શું કે છે, અમે તો કે તોડફોડ કરવા નહોતા માંગતા, પણ પહેલાને હિસાબે તોડફોડ કરી. હવે જે ગુનામાં આવી ગયો એ બોલો થોડો ભોગવવાનું કોને? જેને કર્યું એને. તો આપણે જયારે પાપ કરીએ ને તો બીજો ભોગવી દેવાનો નથી, આપણું કરેલું આપણે જ ભોગવવાનું. પછી બીજાના બાના બતાવીએ કે ના બતાવીએ, આ પણ મહત્વનું છે. અને એટલે કીધું છે અર્જુનનો પ્રશ્ન છે ત્યારે ભગવાને હમણાં 34મા શ્લોકમાં બતાવ્યું કે રાગ અને દ્વેષ જે કામ અને ક્રોધના જ સૂક્ષ્મ રૂપ છે. રાગ અને દ્વેષ એ કામના જ સૂક્ષ્મ રૂપ છે. આપણી અંદર રાગ અને દ્વેષ. રાગ એટલે આકર્ષણ કરવું, એને જેને ચોંટી રહેવું, આને રાગ કહેવાય. અને ઘણી વખત એ કામના એટલે 3 અર્થ થાય. એક વાસના, એક ઈચ્છા અને ત્રીજું કામ. હવે કામના કરીએ એટલે ઈચ્છા થઈ, અને અંદર કામના આવી એટલે વાસના આવી, એટલે પણ પાપ થાય. એટલે એની અંદર જયારે માણસ પ્રવૃત્ત થાય ને પછી એને ખબર રહેતી નથી કે આનું પરિણામ શું આવે. જયારે માણસ એ બાજુ જતો હોય ને ત્યારે એને સારું લાગે કે હું કરું છું બરાબર જ છે. ભગવાન કે બેટા તું જ્યાં જઈ રહ્યો છે ને ત્યાં પાછો વળવાનો રસ્તો નથી, વન વે છે. ઘણી વખત આપણે વાં સારું છે, વાં આમ છે, આવું જયારે લાગે ને ત્યારે આપણે ક્યાંય પણ યોગ્ય રીતે ફિટ થઈ શકતા નથી. અને આ આપણે સમજવા જેવું છે. અહીં જાવ તો સારું, આમ કરો તો સારું નહીં. હું જે કરું છું ને ભગવાન તારે રસ્તે, તે બતાવેલા રસ્તે મારે જવાનું છે. અને એ જ પ્રમાણે આગળના આપણા 3જા અધ્યાયના લગભગ 13મો શ્લોક છે, મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાહ, એવું કંઈક આવ્યું. ભગવાને શું કીધું? મારા કહેલા પ્રમાણે જે વર્તન કરે ને તે સાચો મનુષ્ય. હવે મનુષ્યમાંથી રાક્ષસ પણ થવાય, મનુષ્યમાંથી દેવ પણ થવાય. ગતિ તો એ બાજુ જ થાય. તો મારે દેવ તરફ જવાનું છે. શા માટે? ભક્તિ કરીને ભગવાનને પામવાનું છે. અને અમુક તો એવી ભક્તિ કરે છે કે નર કરે એસી કરણી તો નરકા નારાયણ હોય. અને ત્યારે ખબર પડે કે ભગવાને હમણાં 34મા શ્લોકમાં આ કહ્યું, સાધકના મહાન શત્રુઓ છે કોણ? સૂક્ષ્મ, ક્રોધ અને કામ. હવે ક્રોધ આવે ને એટલે વિવેક જતો. ક્રોધ આવે એટલે વિવેક જતો. તમે જોજો જેટલા ક્રોધિત થયા ને એની ના તો વાણી ઉપર કે વર્તન ઉપર કાબુ રહ્યો નહીં. અને એટલે કીધું કે સાધકના મહાન શત્રુઓ છે કોણ? ક્રોધ અને કામ. હવે વાસના સાધકના શત્રુ છે, એમાં ઈચ્છા પણ આવી ગઈ અને વાસના પણ આવી ગઈ. હવે કામના સાધકના શત્રુ છે. આપણે સાધના કરીએ છીએ તો એના શત્રુ કોણ? તો કે પેલા 2, કામ અને ક્રોધ, લોભ અને મોહ. આ બધા આપણી અંદર છુપાયેલા બેઠા છે. એ જ્યારે ઉભા થાય ને ત્યારે હામાવાળાને ભક્તિ ચોરી લે, ચેન ચોરી લે. આ ચોર છે. પણ જયારે અજવાળું ક્યારે થાય? જ્ઞાનનું અજવાળું થાય ત્યારે આ ચોરો ભાગી જાય.
અને એટલે જ આપણે વારે વારે એ દ્રષ્ટાંત દઈએ છીએ. અર્થાત એ બંને પાપના કારણ છે, પરંતુ તે વાત સામાન્ય રીતે કહેવાને કારણે અર્જુન તેને પકડી શક્યા નહીં. ભગવાન હાવ સામાન્ય રીતે કહે ને તેને ગંભીરતા દેખાણી નહીં. આપણે ઘણી વખત કોઈ એમ કે ને કે લોભ ન કરવો જોઈએ. હા, લોભ પાપનું મૂળ છે, ઘણા એવું કે, પણ આપણને સામાન્ય લાગે. પણ જયારે લોભમાં માણસ પાપ કરી બેસે ને એનું પરિણામ આવે ને ત્યારે એને ખબર પડે કે અરે આવડું મોટું. આ લાલુ પ્રસાદ યાદવને લોભનું પરિણામ ખબર પડી નહીં અને 20,000 કરોડની ખાયકી ખાધી, અટાણે જેલમાં છે. કેવી પરિસ્થિતિ! હવે એને નેતામાંથી ગુનેગાર બન્યો. આ પરિણામ છે એનું. અને એટલે જ કીધું છે કે પાપ કરેલું ક્યારેય છૂપું રહેતું નથી. આપણે ગામડા વાળા તો એમ કે ને કે પાપ તો પીપરે સડીને પોકારે. પાપ તો પીપરે સડીને પોકારે, ક્યારેય છૂપું ન રહે. પ્રમુખ સ્વામીને એક વખત હું સાંભળતો હતો, દેવ થઈ ગયા, પણ એ ત્યારે પ્રવચનમાં એને શું કીધું હતું, દેશી માણા, એ તો ગામડાનો માણા, એને શું કીધું, એ કે પાપ એવું છે ને નરક જેવું છે. કુવામાં ડૂબકી મારીને હેઠે સંડાસ કરો ને તમારે પેલા ઈ આવે ઉપે. આ પ્રમુખ સ્વામી બોલતા, અને હકીકત છે. પાપ આવું છે કે તમારા પેલા ઈ પ્રકાશિત થાય, ગંદકી બહાર આવ્યા વિના રહેતી નથી. આથી તેઓ પ્રશ્ન કરે છે કે મનુષ્ય વિચારપૂર્વક પાપ કરવાનું ન ઈચ્છતો હોવા છતાં પણ કોનાથી પ્રેરિત થઈને પાપનું આચરણ કરે છે? આમ ઈચ્છા ના હોય પણ કોના એને ખેંચે છે? ઘણી વખત લોખંડ છે ને એ લોહ ચુંબકની નજીક જાય ને તો ખેંચાઈ જાય, એમ આપણું મન પણ પાપ કરવા ખેંચાઈ જાય. અને ત્યારે જ સમજવા જેવું છે કે આને કેમ રોકવું, કારણ કે એના ઉપર કાબુ મૂકવો ને એ જ મહત્વનું છે. અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય આ છે કે 31 માંથી લઈને 35મા શ્લોક સુધી જોતા અશ્રદ્ધા, અસૂયા, દુષ્ટચિત્તતા, મૂઢતા, પ્રકૃતિ, આ સ્વભાવની પરવશતા, રાગ અને દ્વેષ, સ્વધર્મના અરુચિ અને પરધર્મમાં રુચિ, આ પૈકી કયું કારણ છે? આમાં બધી વસ્તુ કહી દીધી. ટાઈમ થઈ ગયો ને, અમારે આજ વરસાદ આવે છે, થોડુંક 5 મિનિટ વહેલું બંધ કરવું, બરાબર છે? રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.